મારું નામ રઈસા શેખ છે, સુરત શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ. આજે તમે રેલવે સ્ટેશન પર આવ્યા છો, શું રજૂઆત કરી? અમે લોકો એ રજૂઆત લઈને આવેલા છે કે જે પરપ્રાંતિ લોકોની જે સમસ્યા છે કે આવનારા દિવસોમાં દિવાળી કે ધનતેરસના સમય જે ટિકિટ એ લોકોને નથી મળતી અને એ લોકોને બિચારાઓને ધક્કા મુક્કી કરીને અને એ લોકોના પાસેથી દંડ ઉઘરાવીને એ લોકોને બેસાડવામાં આવે છે અને એ લોકોને ભારે તકલીફનો સામનો કરવો પડે છે. તો અમારી કોંગ્રેસ દ્વારા અને મહિલા કોંગ્રેસ દ્વારા એ જ રજૂઆત છે કે આવનારા દિવસોમાં પરપ્રાંતિ લોકોને અને મહારાષ્ટ્રીયન લોકોને એનાથી છુટકારો મળે અને લોકોને રાહત મળે. આગળ જે નહીં આપે તો તમે આગળ શું કરો? આગળ અમારી વાત સાંભળવામાં નહીં આવશે રેલવે દ્વારા તો અમે 1 તારીખે વિરોધ પ્રદર્શન કરવાનું નક્કી કરેલું છે. સુરતના વિવિધ પ્રશ્નોને ધ્યાનમાં રાખીને કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ધનસુખભાઈ રાજપૂત, અમારી મહિલા આગેવાનો રહીસાબેન, સંજુબેન, બેબીસિંહ, અમારા મહિલા કોંગ્રેસના જિલ્લા પ્રમુખ ઉત્તર પ્રદેશ સભાના આગેવાન ભાઈ શ્રેયાંક દુબેની આગેવાનીમાં અમે એઆરઓને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. નવી ટ્રેન ચાલુ કરવામાં આવે, ટ્રેનોના સ્ટોપેજ આપવામાં આવે, ઉત્તરાયણ સ્ટેશન સ્ટોપેજ આપવામાં આવે, ચલથાણ છે, બેસ્તાન છે, સચિન છે, આવા સ્ટેશનોને ત્યાંથી નવી ગાડી ચાલુ કરવામાં આવે જેથી પેસેન્જરો વિચાઈ જાય, સુરત સ્ટેશનમાં ભીડ ન થાય. ભૂતકાળમાં વધુ પડતી ભીડના કારણે ઘણા પેસેન્જરોનું મૃત્યુ થયું છે. ત્યારે ભવિષ્યમાં આવો બનાવ ન બને એના અગમચેતી રૂપે આજે અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે અને અમારી જે માંગણી છે એ સંતોષવામાં ન આવશે તો 1/10/2025ના રોજ સુરત રેલવે સ્ટેશન ખાતે પ્રજાનો અવાજ બની સુરત શહેર કોંગ્રેસ અમારા આગેવાનો, ઉત્તર પ્રદેશ સભાના આગેવાનો, અમારી મહિલા આગેવાન સંજુબેનની આગેવાનીમાં અમે સુરત સ્ટેશન ખાતે જનતા રેલ લોકો આંદોલન કરશું.